हाँ तो हेलो गाइस, आज आप निकली गया है सवार 7 वागे ये બધું સાયકલ લઈને આપણે જઈએ છીએ જોગવડ। સાયકલ લઈને જવું બહુ અઘરું છે, તોય પણ આપણે ટ્રીપ લઈ લીધી છે એટલી મોટી, જામનગર ટુ જોગવડ। હવે તમે જોતા જાઓ રસ્તામાં શું શું થાય છે। તો તમને શું લાગે છે હું કેટલી કલાકમાં જોગવડ પહોંચી જઈશ? કમેન્ટમાં લખી નાખો। રસ્તો ઘણો લાંબો છે પણ જવાનું મન છે કુળદેવીના મંદિરે જોગવડ, એટલે અલગ જ એનર્જી આવી છે શરીરમાં। શરીર કહે છે હારવાનું થતું નથી, હેઠ લગી નોન સ્ટોપ આંકવાની છે, પણ જોયું છે। હા તો ગાઈસ, પેલો રેસ્ટ આપણે લઈ લીધો છે અહીંયા લીમડાના છાંયે, જોઈ શકો છો યાર। હવે 9 કિલોમીટર પછી પેલું ટોલ પ્લાઝા છે, ત્યાં આપણે બીજો રેસ્ટ રાખશે। લોકો નીકળીએ છીએ, આછો રસ્તો ચાલુ કરી દે। આજે એવું લાગે છે કે દિવ્ય શક્તિ, અલગ જ શક્તિ આપે છે કે જેનાથી આજે થાકડો નથી લાગતો અને નોન સ્ટોપ સાયકલ આખું છું, એટલે આજે બહુ જ મજા આવે છે। આજે પાછું જવાનું છે કુળદેવીના મંદિરે, એટલે અલગ જ મજા છે। આગળ તમે જોતા રહ્યો, બહુ મજા આવશે। હવે 500 મીટર પછી પેલું ટોલ નાખવું છે જ્યાં આપણે રેસ્ટ કરશી, ને પેલો બીજો રેસ્ટ છે એટલે ફૂલ થાકી ગયા છે, પણ જવાનો ઉત્સાહ એમના મંદિરે છે। હેલો ગાઈઝ, હવે આપણે પહોંચી ગયા છે બેડ ટોલ નાખવું। અહીંયા આપણે રેસ્ટ કરવાનો છે, અહીંયા તડકો છે બધી કરવા, લગભગ ઓલા કાંઠે જોઈને જોઈ, જો ત્યાં છાંયો હશે તો ત્યાં આપણે રેસ્ટ કરશું। ફાઇનલી આપણે પેલું રેસ્ટ કરી નાખ્યું છે છાંયે, તમે જોઈ શકો। આ સાયકલ લઈને આપણે આ યાત્રા કરીએ છીએ। તો ગાઈઝ, હવે આપણે લોકો નીકળીએ છીએ પાછું ટોલ નાકેથી ચાલુ કરી દીધું છે આપણે। શરૂઆતમાં આપણે 20 કિલોમીટર પાર કરી લીધા છે, હવે ખાલી 15 કિલોમીટર રહ્યા છે જોગવડ પહોંચવામાં। હવે જોયું જાય કેટલી વાર લાગે છે। આપણે 7 વાગે ચાલુ કર્યું તો ત્યારે 8:30 થયા છે અને આપણે 20 કિલોમીટર પાર કરી લીધું છે। હવે ખાલી 15 કિલોમીટર છે, આપણે 10 વાગે લગભગ પહોંચી જશે। આપણને બેડ આગળ એક સારું લોકેશન મળ્યું તો આપણને લાગ્યું કે અહીંયા આપણે ઊભા રહીએ અને થોડીક શાંતિ લઈએ। તમે પણ જો પાછા આપણે ચાલુ કરી દઈએ।
લાગી એટલે આપણે ન્યારે પેટ્રોલ પંપ રહી ગયા છે ને હવે પી લઈ પાણી. તો હેલો ગાઈઝ, હવે હું પહોંચી ગયો છું રિલાયન્સ. તમે જોઈ શકો છો રિલાયન્સમાં જુઓ અત્યારે આ છે રિલાયન્સનો રોડ આખો. હવે હાલાય એમ નથી, આ સાયકલ હાલે એમ નથી. હવે પગ બહુ દુખે છે. રિલાયન્સ આગળ પગીને પગ એવા દુખે છે ને કે વાત જ ના પૂછો ગાઈઝ. તોય પણ આપણે હાર નથી માનવી, ઠેઠ લગી પગવું છે અને માને આશીર્વાદ લેવા છે આજે. તો પાછા આપણે શરૂ કરી દઈએ, ભલે પગ દુખે. ફાઇનલી ગાઈસ, જે વાતનો તમને ઇંતજાર હતો ને આપણે પહોંચી ગયા છીએ જોગવડ. હવે ખાલી થોડાક મીટરની દૂરી, હવે ખાલી થોડાક મીટરની દૂરી છે ગાઈસ. હવે આપણે પહોંચવા જ આવ્યા છે. એવું આનંદ થાય નહીં ને કે જામનગરથી શરૂ કર્યું હતું ને અહીંયા લગી પહોંચવામાં બહુ મજા આવી ગાઈસ. તો હેલો ગાઈસ, અત્યારે ખુશનુમા મિજાજ થઈ ગયો છે કેમ કે જોગવડ આવી ગયું છે. જોગવડ આવી ગયું છે. હવે ખાલી થોડાક મીટર દૂરી છે મંદિરે. નહીં મંદિરે યાર, સવારે 7 વાગે નીકળ્યા હતા, અત્યારે 10 વાગવા આવ્યા છે ને આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ. આજે ખાલી એક જ વસ્તુ કહેવાનું મન થાય છે કે હે મા આશાપુરા, આજ તારા કારણે આજે આવવાનો મોકો મળ્યો છે, એવો લાભ મળ્યો છે આજે આવવાનો. સાયકલ લઈને એ પાછું થેન્ક યુ. આ બોર્ડ જોઈને અલગ જ ખુશી આવે છે. એન્ડ ફાઇનલી ગાઈસ, અત્યારે ધજાના દર્શન થઈ ગયા છે, તમે પણ કરી લ્યો. મારી આશાપુરા દેશ દેવી આશાપુરા રે, મારી આશાપુરા દેશ દેવી આશાપુરા. મારી આસુડા તુલું છે 3 લોકના, મારી પણ સાંભળને પ્રાર્થના, મારી પણ સાંભળને પ્રાર્થના. મારી આશાપુરા દેશ દેવી આશાપુરા રે, મારી આશાપુરા દેશ દેવી આશાપુરા. હા, તો હવે આપણે લોકો નીકળી ગયા છીએ ઘરે કોરા. મળીએ ઘરે. તો હેલો ગાઈઝ, વાગી રહ્યા છે 11 ને આપણે નીકળી ગયા છીએ ઘર કોરા. હવે જોઈ કેટલા વાગે આપણે ઘરે પહોંચીએ છીએ. ઓકે, ત્યાં પહોંચીને એવો આનંદ થયો ને કે આખી થકાવટ વહી ગઈ. આપણે થાકડો લાગ્યો હતો જામનગરથી જોગવડ લગીનો, પણ મંદિરે પહોંચીને અલગ જ ફિલિંગ આવી અને બધો થાકડો ગાયબ થઈ ગયો ને આશાપુરામાં માનું ભજન કીર્તન કરવાનું મન થઈ ગયું યાર. ઓકે, હવે પગ દુખવા માંડ્યા છે અને હવે આરામ કરવો પણ પડશે. એટલો થાકડો લાગે છે ને કે વાત જ ના પૂછો. અત્યારે પગ હાલે એમ જ નથી, તોય હવે ધરાર કંઈક કરવું પડશે જેનાથી ઘરે વહેલા પહોંચી જઈએ. માતાજીનું નામ લઈને પાછા નીકળી ગયા છે આપણે. અત્યારે પગ તો દુખે છે પણ હવે ઘરે તો વહેલા પહોંચવું જ પડશે એટલે હવે નીકળી ગયા છીએ. રિલાયન્સ વટીવા આવ્યા જઈએ આપણે. આ બોર્ડ જોઈને એટલી ખુશી મળે છે ને કે વાત જ ના પૂછો કે જામનગર હવે ખાલી 5 કિલોમીટર છે. આ બોર્ડ જોઈને અલગ જ સુકૂન મળે છે. હવે આગળ જતા આવી જશે રાજકોટ બાયપાસ. એન્ડ ફાઇનલી ગાઈસ, હું ભોગો આવ્યો છું ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે.
હવે સીધા જઈએ આરામ. પછી તો સીધા 4 વાગી ગયા અને પછી આપણે ખાવા બેસી ગયા.